જય હિન્દ મિત્રો, હું નિખિલ પ્રજાપતિ, એક સામાન્ય નાગરિક. આપણે એક ગવર્મેન્ટને સપોર્ટ કરીએ છીએ, તો એ ગવર્મેન્ટ મને કોઈ એક્સ્ટ્રા પૈસા આપતી નથી કે લો તમે વિડીયો બનાવો. બટ એ ગવર્મેન્ટથી મને કેટલા ફાયદા થયા છે એના વિશે હું થોડી વાત કરવા માગું છું. તો પહેલી આપણે વાત કરીએ હેલ્થની, કારણ કે હેલ્થ એ બેઝિક વસ્તુ છે અને એના માટે સરકાર સપોર્ટ કરે એ દરેક નાગરિકની એક્સપેક્ટેશન છે. તો હેલ્થની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ, જે પહેલાં આપણા ગુજરાતમાં મા કાર્ડ તરીકે આવતું, જે આનંદીબેન પટેલ ના ટાઈમમાં આપણને બધાને મળેલું. ત્યારે મારી મમ્મીને કેન્સર હતું, તો મારી મમ્મીનો કેન્સરનો ઈલાજ આયુષ્માન કાર્ડમાં થઈ ગયો. જો હું કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાત તો મિનિમમ 20-25 લાખ રૂપિયા થઈ જાત, અને અમારી જેટલી બધી સેવિંગ હતી અમે લગભગ 5-10 વર્ષ પાછળ જતા રહેતું. પછી મને પ્રોબ્લેમ આવ્યો પથરીનો. મારું પથરીનું ઓપરેશન થયું 50,000 રૂપિયા મા કાર્ડમાં, જ્યારે મેં નવી નોકરી સ્ટાર્ટ કરેલી નિરમામાં. તો આ બધાને લાભ થયો છે અને બધાને લાભ થાય છે, કોઈ અજાણ નથી, બરાબર. તો પહેલાં શું હતું, તમારા મમ્મી પપ્પાને પૂછી લો કેવી હાલત હતી કોંગ્રેસના સમયમાં, કારણ કે કમ્પેરિઝન તો કરવી જ પડશે. કમ્પેરિઝન કર્યા વગર કોઈ છૂટકો જ નથી. બાકી તમે શું પેરામીટર છે? અચ્છા, તમારા વિદેશના પેરામીટર કરવા છે તો જે વિદેશમાં રહે છે US કેનેડામાં પૂછી લો કે ક્યારે અપોઇન્ટમેન્ટ માટે કેટલો ટાઈમ લાગે છે. સામાન્ય ખાંસી તાવ હોય ને તો બી અઠવાડિયાની અપોઇન્ટમેન્ટ મળે છે. પછી આપણે વાત કરીએ ખેડૂતની, તો ખેડૂત માટે સરકારે જળ સિંચાઈ યોજના, નર્મદાનું પાણી તે કચ્છ સુધી પહોંચાડ્યું. હું મહેસાણાનો છું, મારું ગામ સદુતલા છે. મહેસાણા, બનાસકાંઠા બધી જગ્યાએ આવે છે પાણી. એટલે જ્યાં સૂકો ભટ્ટ હતો, જ્યાંના ખેડૂતની એક જ માંગ હતી કે અમને પાણી આપી દો, અમે સોનું ઉગાડીશું. ખેડૂતની આ માંગ હતી અને અત્યારે બહુ સારું વાવેતર થાય છે. પછી યુરિયામાં અત્યારે ગવર્મેન્ટ કેટલી સબસિડી આપે છે, ખેડૂત મિત્રોને તો ખબર જ હશે. પછી છે કિસાન કાનૂન લઈને આવેલા મોદીજી, પણ આપણા શ્રીમાન રાહુલ ગાંધીના લીધે એ કાનૂન રદ કર્યું. પણ એના માટે બી સરકારે બીજો રસ્તો શોધી લીધો છે કે તમે તમારો પાક ફોરેનમાં વેચી શકો છો ડાયરેક્ટ. ઇન્ડિયા કરતાં વધારે પૈસા મળશે. બધા એપ્લિકેશન અવેલેબલ છે, તમે જ્યારે સર્ચ કરો, ChatGPT છે, AI છે, બધા રસ્તા મળી જશે, કરો વેચાણ. પછી આવાસ યોજના, હર ગામડામાં 1 લાખ, 2 લાખ, 1.5 લાખ બધાને મળ્યા છે. આટલા બધા ઘરો મળ્યા, 25 કરોડ ફેમિલીઓને, તો બહુ સારા ઘર બન્યા છે. પછી શૌચાલય માટે લોકોને પૈસા મળેલા છે, અને અમુક તો એવા છે શૌચાલયના પૈસા લઈ લીધા પણ શૌચાલય નથી બનાવ્યા, હજુ ડબલા લઈને જાય છે. આ બધી કોંગ્રેસની કરામતો હતી. પછી શિક્ષણ વિશે વાત કરીએ, અગત્યની છે. અને પછી નહીં કરીએ તો એવું કહે છે કે જો ભક્ત છે ભાગી ગયો, શિક્ષણની વાતો કરી નહીં. તો શિક્ષણમાં આપણે વાત કરીએ સ્કૂલની. મારા ગામની સ્કૂલની હાલત એટલી ખરાબ, પતરાવાળી સ્કૂલ, પાણી પડે, આ પડે, તે પડે. મારા ટ્વિટર પર મેં શેર કર્યું છે મારા સ્કૂલનો ફોટો, એકવાર જઈને જોઈ લેજો. એટલી મસ્ત સ્કૂલ બનાવી છે, શહેરમાં બી નથી એવી મસ્ત સ્કૂલ મારા ગામડામાં બનાવી છે. પછી વિશ્વકર્મા યોજના, મારો એક ફ્રેન્ડ છે હમણાં પોસ્ટમાં, વીરપાલ વાલા કરીને, એના જોડે વાત થઈ કે નિખિલ એટલી બધી કીટો આવે છે, 35 કિલોની કીટો આવે છે વિશ્વકર્મા યોજનામાંથી. મતલબ વિશ્વકર્મા એટલે જે સુથારી કામ કરતા હોય, પછી કુંભાર કામ કરતા હોય, તો એ બધાને માટે ટૂલ્સ જોઈએ, તો એ બધા ટૂલ્સ મળી રહે છે.
સરકાર દ્વારા, અને અમુક લોકો તો એવા છે કીટો બીટો લઈ લઈને વેચી મારે છે, પૈસા કમાઈ લે છે, ભલે કામ ના કરતા હોય અમુક લોકો. પછી આવે છે નીટ એક્ઝામ, જે હમણાં પેપર લીક થયું છે. 110% હું એના સપોર્ટમાં છું કે પેપર લીક ના થવું જોઈએ, બરાબર. તો આપણે કોઈ એના સપોર્ટ નથી કરતા. અરે મોદીજી લીક થઈ ગયું, તમે કંઈ જોયું નહીં? હા, સરકારના ક્વેશ્ચન અમે બી કરીએ છીએ કે લીક ના થવું જોઈએ, પણ તમે વિચારો અને પૂછી લેજો. અને ઇતિહાસ છે કે પહેલાં તો પેપર લીક થતા ને ખબર નહોતા ને, બધા ડૉક્ટરો બની ગયા છે. જે કાકા બાપાના હોય ને બધાના પેપર આમનામ મળી જતું. આ બિહારના તમે યુટ્યુબ પર જઈને વિડીયો જોઈ લો, બિહારમાં આમ ચિઠ્ઠીઓ આપતા, એવી રીતના એક્ઝામો થતી હતી. આ બધી પહેલાંની સરકારોની વાત છે. પછી નવી શિક્ષણ નીતિમાં તમે વિચારો, આપણને બધું મુગલોનું ભણાવવામાં આવતું હતું, જેને યાદ હોય એને અકબર ને શાહજહાં આન તેન. આજે રાજા છત્રપતિ શિવાજી મહારાજનું જ્ઞાન આપણને મળે છે. પછી આપણે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. હમણાં હું એક વિડીયો જોતો હતો, અરે મોદીએ મેટ્રો બનાવી, પાર્કિંગ નહીં બનાવ્યું યાર. હવે એના બુદ્ધિ પહોંચી કે હવે પાર્કિંગ બનાવવા લાગ્યા આ લોકો, પહેલાં ખબર ના પડે? અલા ભાઈ, પહેલાં મેટ્રોએ નથી, સમજ્યા? આ બધી મેટ્રો હમણાં આવી, પહેલાં મેટ્રોએ નથી. કેવી હાલત હતી. મેહોણા મારા પપ્પા રહેતા, સુરત જ્યારે હીરા ઘસતા ત્યારે જતા 15 કલાક લાગતા બસમાં, અને પેલી વાદળી બસ, પેલી ઠાઠિયા જેવી, સમજ્યા? તો આજની તારીખમાં તમે જુઓ, એટલા સારા રસ્તા બને છે, રોડ બને છે, દરેક લોકો આરામથી જઈ શકે છે, અને 5-6 કલાકમાં તો આરામથી તમે પહોંચી જાવ એવા મસ્ત રસ્તા બને છે. વોલ્વોની સેવા છે. જીએસઆરટીસી, હું નોન અપડાઉનર છું, પણ જીએસઆરટીસીમાં મેં જેટલી સવારી કરી છે ને એટલી કોઈએ નહીં કરી હોય. પોરબંદર, ભરૂચ, કચ્છ, પાલનપુર, બધી જગ્યાએ આપણે ફરેલા છીએ ફૂલ. જીએસઆરટીસી, આજની તારીખમાં જીએસઆરટીસીનો ઉપયોગ કરો છો. પછી બીઆરટીએસ સેવા, અમદાવાદ, સુરતમાં, રાજકોટમાં બધાને ખબર છે બીઆરટીએસ. વર્લ્ડમાં નથી એવી સેવા, એવી બીઆરટીએસની સેવા છે. આ નોટ કરવું હોય તો કરી લો, અને સર્ચ કરવું હોય તો એ કરી લો. રિવરફ્રન્ટ, એક છે બીજેપીનો કટ્ટર વિરોધી, રિવરફ્રન્ટ ઉપર જઈને વિડીયો બનાવીને મોદીને ગાળો આપે. હલો ડફોડ. અહીંયા પહેલાં ક્રિકેટો રમતા અંદર નદીમાં, પાણી નહોતું, એવી હાલત હતી, અને અત્યારે રિવરફ્રન્ટ ઉપર જઈને મોદીને ગાળો આપે છે, પાછળ અટલ બ્રિજની આગળ ઊભા રહીને. તો આ બધી વસ્તુઓ છે. પછી એક મેન વાત છે લાસ્ટ, સેફટીની લાસ્ટ વાત એટલે કરું છું કે બધાને ખબર જ હશે કે ગુજરાતમાં 25 વર્ષ પહેલાં કેવી હાલત હતી. નદી, હું તો અમદાવાદમાં રહેલો છું, નદીની પેલી બાજુ જવું હોય એટલે ફોન કરવો પડે. અરે રખિયાલ જમાલપુરમાં કંઈ લોચો નહીં ને, ખબર છે? સોની ચાલી બધા ગેસના બાટલા ફૂટતા, અને નોકરી કરવા જવું હોય તો પૂછવું પડે કે ભાઈ રમખાણ નહીં ને. એટલે આવી બધી પરિસ્થિતિ હતી. પેલો લતીફ, ખબર છે કેટલો આતંક મચાયો હતો? અત્યારે કેવા બધા શાંત બેઠા છે. એ શાંત એટલે બેઠા છે કારણ કે નરેન્દ્ર મોદીની સરકાર છે, ભાજપાની સરકાર છે, હિન્દુત્વની સરકાર છે. આ જશે ને એટલે જે હિન્દુ રાષ્ટ્ર છે ને, આટલા હિન્દુઓ જે બચે છે ને એટલા એની બચે. આ લેબનાન નામનો દેશ ક્રિશ્ચિયન કન્ટ્રી હતો. હાલત શું છે તમે જોઈ લો જઈને. એટલે દરેકને પોતાની સેફટી વિશે વિચારવાની બહુ જરૂર છે. અમદાવાદની, તમને એવું લાગતું હોય અમદાવાદની વાત કરું, તમે ભરૂચની વાત કરી લો. ભરૂચમાં શું હાલત છે? સુરતની વાત કરી લો, ભુજની વાત કરી લો. હું તો ભુજમાં રહેલો છું. જાઓ પેલી બાજુ સ્ટેશન બાજુ જતા ખબર પડે કેવા લોકો રહે છે. અને હમણાં તો ભરૂચમાં, ભુજમાં AIMનો કોર્પોરેટર જીતી ગયો, પાર્ષદ. એટલે આવી વસ્તુઓ છે. તો થોડું સેફટી વિશે વિચારો, એજ્યુકેશન વિશે વિચારો. બધું મળે છે તો પણ
થોડા ઈમાનદાર બનો, ખાલી ખોટી ગાળો ના આપો, દેશ સેવામાં સહભાગી બનો. આપણને આપણે કંઈ મોદી ભક્ત હવે તમે કીધા છે તો છીએ, બરાબર, અંધભક્ત કીધા છે તો છીએ. અમને કોઈ એવી કંઈ સેલરી નહીં મળતી બીજેપી તરફથી, પણ આ બધું મળ્યું છે. આજે તમને બધું એક્સપ્લેન કર્યું એ કીધું, બરાબર. બાકી તમારી ઈચ્છા, કરો વિરોધ. જય હિન્દ.